અંકલેશ્વર શહેરમાં સક્રિય થયેલી સાતીર રિક્ષા ગેંગે થોડા દિવસે એક વૃદ્ધાને નિશાન બનાવી 15 ગ્રામ સોનાની બંગડીની લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે. કોસમડીના રહેવાસી વૃદ્ધાને વિશ્વાસમાં લઈ રિક્ષામાં પરાણે બેસાડ્યા બાદ નજર ચૂકવીને ઘરેણા શેરવી લેતી આ ગેંગની મોડસ ઓપરેન્ડીથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. જીઆઈડીસી પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની વિગત મુજબ કોસમડીના ચંપાબેન વસાવા ઇન્ડિયન બેંકનું કામ પતાવી ઘરે જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલકે તેમને વિશ્વાસમાં લઈ અંદર બેઠેલા 3 સાથીદારોને આગળ પાછળ કરી પરાણે બેસાડ્યા હતા. રિક્ષા જ્યારે ઔદ્યોગિક વસાહતના મેઇન ગેટ પાસે પહોંચી ત્યારે ચાલકે તમને અહીં બેસવામાં તકલીફ પડે છે તેમ કહી વૃદ્ધાને અધવચ્ચે ઉતારી દીધા હતા. નીચે ઉતરીને જોતા વૃદ્ધાના હાથમાંથી 15 ગ્રામ સોનાની બંગડી ગાયબ હતી. ચંપાબેન બૂમાબૂમ કરે તે પહેલા જ ગેંગ ફરાર થઈ ગઈ હતી. પોલીસે લૂંટારૂ ગેંગને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. ચંપાબેન રમણભાઈ વસાવા. હું બેંકમાંથી નીકળી, એસન મોટરની સામેથી બેંકમાંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાઓ. તે મેં કીધું કે 3 પાછળ બેસેલા છે, હું કઈ રીતે બેસું? તે એ લોકોએ થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે. પછી પ્રટીન સુધીના આવ્યા. પ્રટીન ચોકડીથી એમને બ્રિજ ચડાવી દીધો અને નોટિફાઈની જીઆઈડીસીનો પેલો જે દરવાજો આપણે એ આવે છે દરવાજો, ત્યાં ગાડીથી આગળ જતા મને એને ઉતારી પાડી. મને કહે કે માસી ફાવતું નથી, તમે ઉતરી જાઓ. અને પછી મારો હાથ પણ ખેંચાયો, ઉતરી ગઈ. તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી. એને આ બંગડીને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ. હું એક રિક્ષાવાળા ભાઈને કહ્યું પણ એ રિક્ષાવાળા ભાઈની રિક્ષા બરાબર ચાલે એવી નહોતી. તો મને કે તમે કોઈ બી બાઇક પર બેસીને જાઓ માસી, એ રિક્ષાને પકડો. પણ એવું કોઈ મળ્યું જ નહીં. એટલે પછી હું જીઆઈડીસી પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું, બધું કર્યું અને પછી નોટિફાઈના તો જે પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં ત્યાં બધું બતાવ્યું, તેમાં દેખાયું પણ બસ. પછી તો સાહેબે કહ્યું મને કે બેન છે તો અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું.